ગુડ મોર્નિંગ મિત્રો। ગઈ વખતે આપણે લોકોએ જે ચર્ચા કરી હતી એ ચર્ચા બેઝિકલી શેની હતી તો કે આપણે લોકો જે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એની કૃત્રિમ પદ્ધતિની વાત કરેલી હતી। આજે આપણે લોકોએ પ્રાજનનિક સ્વાસ્થ્યની કુદરતી પદ્ધતિની વાત કરવાની છે। કૃત્રિમ પદ્ધતિની અંદર આપણે લોકોએ જોયું હતું કે જેના દ્વારા ગર્ભ અવરોધન ઉત્પન્ન થવું જોઈએ, મતલબ કે બાળક નથી જોઈતું તો એ ના જોઈતું હોય એની માટે તમે કેટલી પદ્ધતિ વાપરી શકો છો કે બાળકની આવશ્યકતા નથી અને પ્રજનન કરવાનું છે તો આ બંનેની વચ્ચેનું જે અવરોધન છે એ પદ્ધતિઓમાં આપણે ભૌતિક, રાસાયણિક, શસ્ત્રક્રિયા આ દરેક વસ્તુની ચર્ચા કરી હતી। બધી જ કૃત્રિમ પદ્ધતિ હતી કે જે માનવ દ્વારા શોધવામાં આવી છે। એમાં પછી નિરોધની વાત હોય, ફોર્મની વાત હોય, પિલ્સની વાત હોય કે કોઈ પણ પ્રકારની અન્ય વાત હોય, એ બધી માનવ દ્વારા શોધવામાં આવેલી છે। કુદરતી પદ્ધતિ કંઈક એવું કહે છે કે કુદરતી અવરોધન પદ્ધતિ, બરાબર। આ કુદરતી અવરોધન પદ્ધતિની જો આપણે લોકો ચર્ચા કરીએ તો એની અંદર મોસ્ટલી આધાર રાખે છે સ્ત્રી અને પુરુષ ઉપર। જેમાં આપણે પહેલાં પુરુષની વાત કરી લઈએ કે ભાઈ પુરુષ પ્રજનન સમયે શુક્રકોષો શિશ્નમાંથી બહાર નીકળે તે પહેલા શિશ્નને યોનિ માર્ગમાંથી હટાવી લે છે, જેથી ગર્ભ અવરોધન થશે, બરાબર। પુરુષના પ્રજનન તંત્રની આપણે લોકોએ ચર્ચા કરેલી છે। જે પ્રજનન તંત્રની અંદર મુખ્ય ભાગ તરીકે શિશ્ન માનવામાં આવે છે। શિશ્ન જ એવી વસ્તુ છે કે જેમાંથી યુરિન એટલે કે મૂત્રનો ત્યાગ થાય છે અને સાથે સાથે શુક્રકોષોનો પણ ત્યાગ થાય છે। શુક્રકોષો જે વખતે પ્રજનનની પદ્ધતિ દરમિયાન શિશ્નમાંથી નીકળીને માદાના શરીરમાં પ્રવેશ કરવા જતા હોય એ દરમિયાન જો પુરુષ પોતાનું શિશ્ન માદાના યોનિ માર્ગમાંથી હટાવી લેશે અને જે શુક્રકોષો છે એ યોનિ માર્ગમાં જશે જ નહીં, તે દરમિયાન ફલનની કોઈ ક્રિયા થવાના ચાન્સીસ રહેશે નહીં। તો પુરુષ માટેની વાત હતી કે જો એની પાસે કોઈ કૃત્રિમ પદ્ધતિ નથી, નિરોધ નથી, અથવા સ્ત્રીની પાસેનો નિરોધ નથી, અથવા કોપરટી નથી, નસબંધી નથી કરાવેલી, જો કોઈ પણ પ્રકારની સુવિધા અવેલેબલ નથી તો એ વ્યક્તિએ પોતાનું શિશ્ન યોનિ માર્ગમાંથી હટાવી લેવું પડશે। સ્ત્રીની જો વાત કરીએ પ્રજનન દરમિયાન સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ વાળા દિવસો સૌથી વધુ ફલનની ક્રિયા દર્શાવે છે, જેથી તે દિવસોમાં પ્રજનનને ટાળવું। સ્ત્રીમાં જે ઋતુસ્ત્રાવવાળા દિવસો છે, મતલબ કે મહિનામાં જે 7 દિવસ છે એ 7 દિવસમાં સૌથી વધારે શક્યતા છે ફલન થવાની, તો એ દિવસોમાં પ્રજનન કરવું નહીં, બરાબર, કે જેથી કરીને ફલન થવાની શક્યતા ઓછી રહે। આ સિવાયના દિવસોમાં ફલનની ઓછી શક્યતા દર્શાવે છે।
મતલબ આમાં શું થઈ શકે છે કે ભાઈ કોઈ એવી રીતનો સમય છે કે જે દરમિયાન તમારી પાસે કૃત્રિમ પદ્ધતિઓ અવેલેબલ નથી, એ દરમિયાન જો તમે પ્રજનન કરો છો તો એ વખતે તમારે સ્ત્રીને જો ઋતુસ્રાવના દિવસો ચાલતા હોય તો પ્રજનન કરવું નહીં, કેમ કે એમાં ફલનની શક્યતા સૌથી વધારે છે. ઋતુસ્રાવ સિવાયના દિવસો છે તો આપણે પ્રજનન કરી શકીએ છીએ, કેમ કે એમાં ફલનની શક્યતા ઓછી છે. પાછળના દિવસોમાંથી સ્ત્રી જો પિલ્સ લઈ લેશે તો પછી ગર્ભ ધારણ થવાની શક્યતા રહેશે નહીં. આ ઉપરાંત પુરુષને એમ લાગે કે ભાઈ મેં મારું શિશ્ન હટાવી લીધું હતું, પણ બની શકે કે થોડું ઘણા જે શુક્રકોષો છે યોનિમાર્ગમાં પ્રવેશી ગયા હોય તો એટલા શુક્રકોષો દ્વારા પણ ગર્ભધારણ થઈ શકે છે. એટલા માટે ઋતુસ્રાવના જે દિવસો છે એમાં ખાસ કરીને પ્રજનન કરવું નહીં, કેમ કે શિશ્ન હટાવી લીધા પછી પણ જો શુક્રકોષો અંદર ગયા હશે તો પછી ફલન થવાની પ્રક્રિયા થઈ શકે છે. બરાબર. તો આ કૃત્રિમ પદ્ધતિ છે જેમાં પુરુષ અને સ્ત્રી બંને દ્વારા ફલન અટકાવી શકાય છે અમુક ટકા સુધી. બરાબર. હવે આપણી પાસે આવે છે એક નવો એવો ટોપિક કે જે સમજવો ખૂબ જ જરૂરી છે. બરાબર. કેમ કે આ ટોપિકની પાછળ સરકારે પણ પોતાનું મંતવ્ય આપી દીધું છે, મતલબ કે સરકારે પણ પોતાની પરમિશન આપી દીધી છે. એમટીપી એટલે શું થાય છે? તો મેટર્નરી ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. આની અંદર સૌથી પહેલાં વિચારણા કરવામાં આવી હતી એપ્રિલ મહિનાના 1971ની સાલથી. બરાબર. કે જેમાં 1971થી વિચારધારણા શરૂ થઈ અને 1972માં ભારતમાં એમટીપી લાગુ પાડવામાં આવ્યું. બરાબર. 1971થી એની વિચારધારણા શરૂ થઈ હતી અને 72થી શું થયું છે તો કે ભાઈ આપણા દેશમાં લાગુ પાડવામાં આવેલું છે. એમટીપી શું છે? તો અણધાર્યું ગર્ભધારણ થાય, અણધાર્યું ગર્ભધારણ દૂર કરવાની પદ્ધતિ. કેમ કે અત્યાર સુધી જે આપણે લોકોએ ટેકનોલોજીની વાત કરી એ કૃત્રિમ હોય કે કુદરતી હોય, ટેકનોલોજી શેના વિશેની હતી કે ભાઈ પ્રજનન કરવાથી ગર્ભધારણ થવું ના જોઈએ. બરાબર. કે નહીં થાય એ અવરોધન માટેની પદ્ધતિ હતી. પણ માની લો કે કોઈ એવા કિસ્સાની અંદર ગર્ભધારણ થઈ જાય છે કે ભાઈ આપણને ખ્યાલ નથી અને ફલનની ક્રિયા થવાની શરૂઆત થઈ જાય છે, પણ જે બાળક છે એ અમારે નથી જોઈતું, તો એ ના જોઈતા બાળકને એટલે કે જે ફલન થઈ રહ્યું છે બાળકને કઢાવવાની પ્રક્રિયાને એમટીપી તરીકે ઓળખવામાં આવતી હોય છે. બીજી વસ્તુ જે તમે લોકો સિરિયલો જુઓ છો, પિક્ચર જુઓ છો, આમાં ઘણીવાર એવા શબ્દો આવતા હોય છે કે અબોર્શન કરીને એક શબ્દ આવતો હોય છે કે ભાઈ ફલાણી સ્ત્રી છે જેણે પોતાના બાળકને અબોર્ટ કરાવી દીધું. અબોર્ટ કરવાની જે પદ્ધતિ છે એને પણ એમટીપી કહેવામાં આવે છે. આ એમટીપી શું છે? તો કે અણધાર્યું ગર્ભધારણ છે, જે નથી જોઈતું છતાં પણ ગર્ભનું ધારણ થયું છે, એ પદ્ધતિ એમટીપી છે. અને એ એમટીપીની પદ્ધતિ જે આપણા સરકારે ટોટલી માન્ય ગણી દીધી છે 1972થી, કે જેના પરિણામે અત્યારે કોઈ પણ સ્ત્રી પોતાના ગર્ભમાં રહેલા બાળકને પોતાથી દૂર કરી શકે છે, મતલબ કે એને નીકાળાઈ શકે છે. બરાબર. એના પણ અમુક કારણો છે કે આ માન્ય શું કામ કર્યું. તો સૌથી પહેલું કારણ આવે છે કે જેથી સ્ત્રીઓના સ્વાસ્થ્યને નુકસાન થતું અટકાવાય છે. બરાબર. સૌથી પહેલું આવે છે સ્ત્રીઓના સ્વાસ્થ્યને નુકસાન થતું અટકાવવામાં આવે છે.
કેમ કે કોઈ એવી સ્ત્રી છે કે જેણે 6-7 બાળકોને જન્મ આપી દીધો છે તો પછી એનું સ્વાસ્થ્ય કેવું હોય તો એકદમ નબળું. હવે એવી સ્ત્રી એકદમ કમજોર થઈ ગઈ હોય છતાં પણ પ્રજનનની ક્રિયા ચાલુ હોય અને બાળકોના જન્મ શરૂ થઈ રાખે તો એક સમય એવો આવે કે એ સ્ત્રીનું મૃત્યુ પણ થઈ શકે. એટલે આવી રીતની જે કન્ડિશન છે, કન્ડિશનની અંદર MTP કરાવવામાં આવતું હોય છે કે જો ગર્ભધારણ થઈ ગયું છે તો એને ગર્ભને મોટું ના થવા દેશો, સ્ત્રીને નુકસાન થશે, એને ત્યાં કઢાઈ દો. તમારી પાસે ઓલરેડી 2 બાળકો છે, ત્રીજાની તમારે જરૂર છે નહીં. ત્રીજા બાળકથી સ્ત્રીનું પણ નુકસાન થશે, એના શરીર પણ ખરાબ થશે અને સાથે સાથે તમે પણ 3 બાળકોને સરખી રીતે મોટા કરી શકશો નહીં. બીજી વસ્તુ, બળાત્કારના કિસ્સામાં પણ MTP કરાવાતું હોય છે. એવું બની શકે કે કોઈ છોકરી છે કે જેનું રેપ થયેલું છે, રેપ એટલે બલાત્કાર થયેલું છે, એ બલાત્કારના દ્વારા એ છોકરીને ગર્ભધારણ થયું છે તો એ ગર્ભધારણને નીકાળવાની પરમિશન પણ સરકારે આપેલી છે. જેમ કે ઉપરવાળો જે મુદ્દો મેં તમને કીધો એ મુદ્દાની અંદર MTP કરાવવા માટે જે હસબન્ડ અને વાઈફ છે બંનેની પરમિશન દ્વારા ડૉક્ટર MTP કરે છે. અને નીચેના મુદ્દાની અંદર જે બળાત્કારવાળો કિસ્સો છે એમાં પોલીસની મંજૂરીથી જે ડૉક્ટર છે એ MTP કરતા હોય છે. બરાબર, મતલબ આ કોઈ એવી રીતની વસ્તુ નથી કે આજે ગર્ભધારણ થયું આપણે ડૉક્ટર પાસે પહોંચી જઈએ અને એમ કે હા ચલો બેન અમે તમારું અબોર્શન કરી દઈએ. એવી પદ્ધતિ નથી. દરેકની પરમિશન લઈને કાયદાકીય રીતે આ પદ્ધતિને કરવામાં આવે છે. બરાબર, તો આવી રીતના એના રીઝન છે અને ઘણા બધા એવા છે. કેમ કે મેં આંકડા સાંભળેલા છે તો 2 થી 2.5 મિલિયન જેટલા MTP દર વર્ષે થાય છે. જે આપણું મેડિકલ કાઉન્સેલિંગ છે કે જે દરેક વસ્તુનો હિસાબ રાખે છે, કેટલા લોકોને મેલેરિયા થયું, કેટલા લોકોને કમળો થયો, કેટલા લોકોને ટાઇફોઇડ થયો, કેટલા લોકોનું મૃત્યુ થયું, કેટલા લોકોનો જન્મ થયો, આ દરેક વસ્તુનું જે આંકડા છે એ આંકડા આપણી પાસે અવેલેબલ હોય છે. અને એ આંકડા પ્રમાણે MTPનો જે આંકડો છે એ 2 થી 2.5 મિલિયનનો છે જે દર વર્ષે સ્ત્રીઓ કરાવતી હોય છે. બરાબર, કેમ કે આજના તારીખમાં જે મેં તમને પહેલાં પણ કીધું હતું એ પ્રમાણે કે અમારા બે એ પણ થોડુંક જૂનું થઈ ગયું છે. અમે બે અમારો એક એટલે એક બાળક આવી ગયા પછી બીજું ના જોઈતું હોય તો એવા દરેક સ્ત્રીઓ MTP કરાવી શકે છે જે માન્ય ગણવામાં આવતું હોય છે. હા, પરંતુ MTP ક્યારે પણ જાતિ જોયા પછી નથી થતું. મતલબ તમે એમ કહો કે ભાઈ અમારા ગર્ભમાં છોકરી છે અને અમારે છોકરી છે એટલે MTP કરાવવું છે તો એ માન્ય ગણવામાં નહીં આવે. જો એવી રીતનું MTP થશે તો જે ડૉક્ટર છે એ ડૉક્ટર ઉપર પણ કાયદા લાગશે અને જે વ્યક્તિએ કરાયું છે એની ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બરાબર, એટલે MTP કોઈ જાતિને ક્યારે પણ નીકાળવા માટે માનવામાં આવતું નથી. જો છોકરો છે તમારે નથી જ જોઈતું તો છોકરો પણ નથી જોઈતો અને છોકરી પણ નથી જોઈતી. એવું જ્યારે થયું કે ભાઈ છોકરી જ નથી જોઈતી એ વખતે એને માન્ય ગણવામાં આવશે નહીં. બરાબર, તો આવી રીતે MTPની શરૂઆત આપણા દેશની અંદર થઈ ગઈ છે. હવે આપણે વાત કરવાની છે STDs મતલબ કે અમુક ડિસીઝની આપણે ચર્ચા કરવાની છે કે જે જાતીય રોગ છે. કેમ કે આ પ્રાજનનિક સ્વાસ્થ્યવાળું ચેપ્ટર છે કે જેમાં આપણને લોકોને પ્રાજનનિક સ્વાસ્થ્યનો ખ્યાલ હોવો જોઈએ. જેમાં સૌથી પહેલાં જાતીય બીમારી તરીકે એઇડ્સ સૌથી વધુ માત્રામાં અને ખતરનાક જોવા મળે છે. એઇડ્સ જે બીમારીનું નામ આપણે બધાએ સાંભળેલું છે કે જે જાતીય રોગ છે. બરાબર, આ જાતીય બીમારી છે કે જેનાથી એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાંથી ચોથી પેઢીમાં, ચોથીમાંથી પાંચમીમાં
એમ કરતાં 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 પેઢીઓથી પેઢીઓ સુધી આ રોગ કેવો થતો જાય છે તો ચાલે જ જાય છે. સાથે સાથે એડ્સવાળું વ્યક્તિ જ્યારે બીજા સાથે પ્રજનન કરે છે તો એની જિંદગી પણ ખરાબ થાય છે, કેમ કે એ સદસ્યની અંદર પણ એડ્સ આવવાની શરૂઆત થઈ જાય છે. તો આવી કન્ડિશનમાં આપણે એને સૌથી વધુ માત્રામાં અત્યારે દેશમાં જોવા મળતો અને સૌથી ખતરનાક રોગ માનવામાં આવે છે એડ્સ. HIV વાયરસ એટલે કે HIV દ્વારા થાય છે. HIV એટલે શું થાય છે તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. શું થાય છે? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. મતલબ કે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ ઉપર અસર કરતો વાયરસ, જેને HIV તરીકે ઓળખવામાં આવે છે અને જે એડ્સ નામનો જાતીય રોગ કરે છે. એલિઝા ટેસ્ટ દ્વારા એડ્સની ઓળખ થાય છે. કઈ ટેસ્ટ દ્વારા? એલિઝા ટેસ્ટ દ્વારા. એલિઝા નામની ટેસ્ટ બનેલી છે કે જે દરમિયાન તમારો બ્લડ ટેસ્ટ કરવામાં આવે અને બ્લડ ટેસ્ટની અંદર જો ડૉક્ટરને કોઈ પણ પ્રકારના એવા સિમ્ટમ્સ લાગે કે જે એડ્સની સાથે મળતા આવે છે તો એ દરમિયાન ડૉક્ટર આપણને એવું કહેશે કે ભાઈ તમે એલિઝા નામની ટેસ્ટ કરાવો. જો એલિઝા પોઝિટિવ આવશે તો તમારા શરીરમાં એડ્સ છે અને જો એલિઝા નેગેટિવ આવશે તો તમારા શરીરમાં એડ્સ નથી. બરાબર? એટલે કારણ શું હતું? HIV. ટેસ્ટ કઈ છે? એલિઝા. બીમારીનું નામ શું છે? તો એડ્સ. બરાબર? હવે એના ચિહ્નોની વાત કરીએ કે ભાઈ સિમ્ટમ્સ શું છે. આજે કોઈને એડ્સ હોય તો એને સિમ્ટમ્સનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ તમારા શરીરમાં સિમ્ટમ્સ શું હશે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એડ્સ છે. તો કે સૌથી પહેલાં 1 થી 2 અઠવાડિયા સુધી તીવ્ર તાવ આવે છે. એવી જ રીતે માથાનો દુખાવો, શરીરમાં નબળાઈ અને દરેક પ્રકારના રોગ થવાની શક્યતા છે. સૌથી પહેલાં તો તાવ આવે, માથાનો દુખાવો થાય, શરીરમાં નબળાઈ લાગે અને ઇમ્યુનિટી એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી ઘટી ગઈ છે કે જેથી કરીને તમને માર્કેટમાં શરદી હશે તો શરદી થઈ જશે, ટાઇફોઇડ હશે તો ટાઇફોઇડ થઈ જશે, કોરોના હશે તો કોરોના થઈ જશે. કોઈ પણ પ્રકારની બીમારી થવાની શક્યતા પૂરેપૂરી છે. બરાબર? કેમ કે એડ્સવાળા વ્યક્તિનું એવું માનવામાં આવે છે કે એડ્સવાળું દર્દી એડ્સથી મરે કે ના મરે એ બીજી બીમારીઓથી જ મરી જાય છે. કેમ? કેમ કે એને દરેક પ્રકારની બીમારી થઈ શકે છે એટલા માટે. તો STDsની અંદર આવી રીતે જાતીય રોગોનો સમાવેશ થાય છે, જેમાં બીજા પણ અમુક નામ છે, જેમ કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ બી. આ પણ એક પ્રકારનો જાતીય રોગ છે કે જે પ્રજનનની પ્રક્રિયા દ્વારા થવાય છે. બરાબર? કે જેની માટે જવાબદાર પણ પ્રજનન છે. પ્રજનનમાં જ્યારે ખામી આવશે ત્યારે હિપેટાઇટિસ બી નામનો રોગ થઈ શકે છે. એના લક્ષણો પણ એવા જ છે. પ્રજનન અંગો જે છે એની પર બળતરા થાય. બરાબર? નાની નાની પાણી ભરેલી ફોડલીઓ જોવા મળે, એવી જ રીતે ખંજવાળ આવવાની પ્રક્રિયા થાય. તો આ બધા લક્ષણો છે કે જેમાં હિપેટાઇટિસ બી પણ STDs રોગોની અંદરનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણેના અમુક બીમારીઓ છે જેના વિશેની ચર્ચા તમને ચોપડીમાં કરેલી છે. અને એવી જ રીતે હવે અમુક સુધારા પણ છે, એટલે કે સૌથી છેલ્લા ટોપિકની આપણે વાત કરવાની છે, જેને અફળદ્રુપતા કહેવામાં આવે છે. એમનીઓ સેન્ટેસિસ એટલે કે અફળદ્રુપતા કહેવામાં આવે છે.
આ ફળદ્રુપતાનું જેટલું પણ કાર્ય છે એ બધું કાર્ય જે કરે છે એ કોઈ સંસ્થા નથી, એક પદ્ધતિ છે જેને આર્ટ કહેવામાં આવે છે, ART કહે છે, જેના અંડરમાં અત્યારે આપણે લોકોએ ટોટલ 3 પદ્ધતિઓ શોધેલી છે, IVF, ZIFT અને GIFT. બરાબર. મેં તમને કીધું એવી રીતે કે જો કોઈ નર અથવા માદા ફળદ્રુપતા નથી ધરાવતા, એનામાં શુક્રકોષ અને અંડકોષ સરખી રીતે ઉત્પન્ન નથી થતા, તો એવા નર અને માદા માટેની પણ આપણી પાસે અત્યારે સુવિધા છે, જેમાં સૌથી પહેલું IVF આવે છે, જેને કહેવામાં આવે છે ઇન વિટ્રો ફલન. શું કહેવાય છે? ઇન વિટ્રો ફલન. બરાબર. અથવા તો ફર્ટિલાઇઝેશન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, કે જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે, જે નર અથવા તો માદામાં જોવા મળતી અફળદ્રુપતાના લક્ષણને ફલિત કરવાની પદ્ધતિ છે. કેવી રીતે? તો કે ભાઈ નર અને માદાની અંદર જે અફલનતા જોવા મળી છે એને ફળદ્રુપ કરવાના છે. હવે કેવી રીતે કરીશું? તો આપણે એવું માની લઈએ કે માદાના અંડકોષમાં અફલન છે, તો કે માદાના અંડકોષ અને નરના શુક્રકોષ ભેગા કરી ડીશમાં તેનું ફલન કરી માદાની અંડવાહિનીમાં મુકાય છે. શેમાં મુકાય છે? તો કે માદાની અંડવાહિનીમાં મૂકવામાં આવે છે. આજે જે કપલ છે કે જે જોડું છે એ જોડામાં નરના શુક્રકોષ લેવાના છે, માદાના અંડકોષ લેવાના છે, બંનેને ભેગા કરવાના છે ડીશમાં. એ બંનેનું ફલિતાંડ બનશે, એટલે કે યુગ્મનજ બનશે ને યુગ્મનજને માદાની અંડવાહિનીમાં મૂકી દેવાનું છે. ત્યાંથી એ પોતાનું ફલન શરૂ કરશે અને બાળક બનવાની શરૂઆત થઈ જશે. બીજી પદ્ધતિ સેમ એવી જ આવે છે, ZIFT, કે જેમાં IVF જેવી જ પદ્ધતિ છે. IVFમાં આપણે ફલિતાંડ અંડવાહિનીમાં મૂક્યું, અહીં ફલિતાંડ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, ગર્ભાશયમાં મુકાય છે. શેમાં મૂકવામાં આવે છે? તો ગર્ભાશયમાં. IVF વખતે આપણે અંડવાહિનીમાં મૂક્યું હતું, ZIFT વખતે આપણે ગર્ભાશયમાં મૂકવાનું છે. અને છેલ્લે આવે છે GIFT. GIFT પદ્ધતિ એટલે ગિફ્ટવાળી પદ્ધતિ છે, કે જેમાં નર અથવા તો માદા બંનેમાંથી કોઈ એક કમ્પ્લીટ અફળદ્રુપતા ધરાવે છે. મતલબ કે એનામાં શુક્રકોષ અથવા તો અંડકોષ આવતા જ નથી, અને એવા વ્યક્તિને જો બાળકની જરૂર છે તો એ વ્યક્તિએ શું કરવું પડે છે? તો કે ભાડૂતી ગર્ભ અથવા તો ભાડૂતી વીર્ય લાવવું પડે છે. જો માદા અફળદ્રુપતા ધરાવે છે તો એણે ભાડૂતી વીર્ય માદા અફળદ્રુપતા ધરાવે છે તો એણે ભાડૂતી ગર્ભ લાવવું પડે છે, કે જે ભાડૂતી ગર્ભ એટલે ત્રીજું સદસ્ય, એટલે કે બીજી માદા. એ બીજી માદા પોતાનો ગર્ભને આપશે, એટલે કે પોતાનો અંડકોષ આપશે, આ નર પોતાનો શુક્રકોષ આપશે, બંને દ્વારા બાળક બનશે. એ બાળક જ્યારે જન્મશે ત્યારે જન્મેલું બાળક જે ત્રીજા નંબરની માદા હતી એ આ લોકોને આપી દેશે. એટલે એને ભાડૂતી ગર્ભ કહેવામાં આવે છે. ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે, કેમ કે ભાડૂતી ગર્ભમાં એ જે ત્રીજા સદસ્યવાળી બહેન છે એ બહેનને આપણે 9 મહિના સુધી રાખવી પડે છે, અને ડિલિવરીનો ખર્ચો આપવો પડે છે, અને ખાવા પીવાની વસ્તુઓ આપવી પડે છે. એટલે ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ માનવામાં આવે છે. એવી જ રીતે જો નર અફળદ્રુપતા ધરાવે છે અને માદા તંદુરસ્ત છે તો એ માદાને બહારથી અન્ય નરના શુક્રકોષો લાવીને આપી દેવામાં આવે છે, જેથી કરીને એનું ફલન શું થઈ જાય? તો શરૂ. બરાબર. એટલે આ ટોટલી મુદ્દાઓ સાથે આજે આપણું ચેપ્ટર કેવું થઈ ગયું છે? તો પૂર્ણ. બરાબર. અને અહીંયા ટોટલ આપણે લોકોએ 6 ચેપ્ટરો પૂરા કર્યા છે.
પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને 16મું. હવે આપણે લોકો 8મા નંબરના ચેપ્ટરની વાત કરવાના છીએ કે જે રોગો ઉપરનું ચેપ્ટર છે. ત્યાં સુધી આ દરેકે દરેક ચેપ્ટર બધાએ સમજી વાંચીને એકદમ ક્લિયર કરીને રાખવાના છે. ઓકે, થેન્ક યુ.